જય આદિવાસી દોસ્તો. તો આજે હું ગુજરાતીમાં બનાવીશ વ્લોગ. હિન્દીમાં તો મજા નહીં આવતી એટલી બધી. તો હું કહીએ જાઉં છું તમને બતાવું છું. તારે કહેતો તો નહીં કહીએ જાઉં છું પણ આગળ જઈને બતાવીશ લોકેશન પર પહોંચીને કે હું ક્યાં જાઉં છું, બરાબર ને. અને હું જ્યાં જાઉં છું એ મારા ગામથી 1-2 કિલોમીટર દૂર છે. તો ચાલો જઈએ, બતાવું ક્યાં જાઉં છું. અને ત્યાં બાઇક મૂકીને આવ્યો છું કે આગળ બાઇક જાય છે એવું છોડ છે નહીં, બરાબર રસ્તો ખરાબ છે એટલે માટે મારે બાઇક લઈને જવું નથી એ બાજુ. હું બ્લોગ બનાવવા માટે ભાઈબંધોને ફોન કર્યા, ભાઈ તો ઘરે છે નથી, તો પછી હું એકલો જ આવી ગયો બ્લોગ બનાવવા. જો કેટલા વર્ષ થઈ ગયા છે આ બાજુ, તો હું આવ્યો નથી. આજે આવું છું કેટલા વર્ષ પછી આ બાજુ જોવા. સવારમાં જ બ્લોગ બનાવવાનો હતો, હું પણ બ્લોગ બનાવવાનો હતો પણ મૂડ ખરાબ થઈ ગયેલું એટલે પછી નહીં બને. તો પછી એકવાર વિચાર્યું મજા ના આવી એટલે પછી નહીં બનાવ્યો. કેમ કે હું કામ માટે ગયેલો હતો દેવલિયા. હાજ થોડું કામ હતું એટલા જુઓ ને અહીંયા વ્લોગ બનાવવા માટે એકલું પણ આવવું પડે. આવવું પડે તો હવે યુટ્યુબમાં ચેનલ બનાવી છે બ્લોગ માટે, અને થોડા દિવસ 1-2 દિવસમાં હું વ્લોગ ના અપલોડ કરું તો પછી ચેનલ બનાવવાનો કોઈ મતલબ નહીં. એટલે પછી એકલું પણ આવવું પડે વિડીયો બનાવવા માટે. કાલે પણ વિચારતો હતો કે આ બાજુ આવું વ્લોગ બનાવવું, પણ કોઈ ભાઈબંધ મળ્યો નહીં, બધા કામ ધંધા પર જતા રહી એટલા માટે. હું પણ જાઉં છું પણ મારે નાઇટ શિફ્ટ ચાલે છે, તો દિવસમાં કોઈ મળે એના પછી એકલું જ આવવું પડે વળી. તમને લાગે છે ઓળખાય છે એવું લાગે? કોઈ દિવસ આવ્યા છો આ બાજુ? શું બોલો રવિ? તમે યાર બીજોને આગળ શેર કરતા નથી.
વિડીયો જોવો છો પણ સ્કેપ્ટિક કરો ને, સપોર્ટ કરો ભાઈ ને, બરાબર ને. જુઓ તમે લોકેશન અહીંયા, વ્લોગ બનાવો તો પછી એટલું પણ આવવું પડે. આવું જ કરે ને. હું હિન્દીમાં બ્લોગ બનાવવાનું વિચાર કર્યો પણ મજા નહીં આવી, કેમ કે બરાબર આપણને હિન્દી આવડતી નહીં, બધું ટોટલી તો નહીં કેમ આવડે છે પણ નોર્મલી કોન્ફિડન્સલી ના બોલતો એટલું બધું એમ. એટલે પછી મારે ગુજરાતીમાં બનાવવું છે હવે. ઠીક છે, અથવા પછી ગુજરાતી અને હિન્દી મિક્સ. એટલે હિન્દીમાં કોઈ પણને ખબર પડે એમાં, એટલા માટે હોય. કોઈ બીજા ભારતી પણ જોતા હોય તો હિન્દીમાં ખબર પડે જ નહીં, અને ગુજરાતી વાળા તો હિન્દીમાં તો ખબર પડે જ. બહુ ટાઈમ પછી આવ્યો છું આ બાજુ. પહેલાં બે બંડો જોડે આવેલા વળી આ બાજુ, હવે પહોંચવા જાય પછી આપણે. કેવું પાણી પડે છે અહીંયા, થોડું થોડું પાણી પીરા કરે. અને આ કારે બનાવેલું એ પણ નહીં કહો મને કેટલા ટાઈમ થઈ ગયો. આપણે અહીંયા જવાનું છે, બગલા બેસેલા હતા કંઈ અહીંયા. જો શું છે દોસ્તો, આ બોલો કોઈ આવ્યું છે અહીંયા પહેલાં જોવા માટે? પૌરાણિક વાવ છે આ, ગાઢ કોઈ કામ. ચલો જોઈએ, બતાવું છું તમને કેવું છે અહીંયા. આ કૂવો છે દોસ્તો, વાવ. અને તે અહીંયા મહાદેવનું મંદિર છે. પેલું જો બગલો જોવો, બગલો કેવો બેઠો છે. હમણાં તો ચોમાસું ચાલે છે એટલે માટે પાણી ફૂલ થઈ ગયું છે અહીંયા. ઉનાળામાં તો પાણી ઓછું થઈ જાય આ બધું. અમે નાના હતા તારે અહીંયા પેલા તારે 1 રૂપિયો લાગતા હતા પૈસા. જો આગળ જઈને તમને બતાવો. આ તો આગળ નહીં જવે, પાણી તો ફૂલ જ છે અહીંયા. કોણ કોણ આવ્યું છે અહીંયા કમેન્ટ જરૂર કરજો. હા કે નહીં તો બહુ ટાઈમ પછી આવ્યો છે અહીંયા. આ બાજુથી પણ જોઈએ આપણે કેવું છે. અહીંયા પહેલાં બધા બહુ ફોટા એમ પરાવા હતા. જો અહીંયાથી કઈ આવું દેખાય છે.
તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર? કેમ કે તમે પણ લાઈક કરો અને કોમેન્ટ એમ કરો ને તો પછી મને પણ આગળ વિડીયો બનાવવાની મજા આવે. હવે આગળ કહીએ જાઉં છું તે પણ તમને બતાવું છું. મહાદેવના દર્શન કરી લઈએ આપણે, બરાબર? એ વાત છે. તો આપણે આપણા ચંપલ અહીંયા કાઢી નાખીએ, બરાબર? હવે દર્શન કરી લઈએ. લોકેશન તો એક નંબર છે દોસ્તો, જો આવું પ્રકૃતિમાં ફરવાનું મજા બહુ આવે. તમે ફરો કે? તો દોસ્તો શું કરી આવી જઈએ ઘરે. ચાલો હવે બધું જોઈ લીધું છે તો હવે ઘરે જઈએ. વારી અહીંયા બેસવું હોય ને તો બેસાય પણ છે. તો થોડી વાર બેસી લઈએ. બીજું શું, તમે ખેંચી જોવો છો મારો વિડીયો પણ કહેશો ને. મારું નામ પ્રિટેશ છે. શોર્ટ વિડીયોમાં તો મસ્ત વ્યૂઝ આવે છે, આમ 500+ જેવું થઈ જાય છે, પણ લોંગ વિડીયોમાં થોડું ઓછા આવે છે. શું કહેવું તમારે? મજા આવે વળી આવું બેસવાની. બોલવાનું મને એટલી બધી ખબર નહીં પડતી. જો નવા બ્લોગર કહેવાય ને અમે જે જોઈએ એ કહી દઈએ પછી ભાઈ, બીજું તો શું કહીએ. આ જુઓ તમે, ચલો જઈએ હવે. ચાલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. મળશું બીજા એક નવા બ્લોગમાં, બરાબર?